ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ભગવાનને પણ દૂધ ધરી દીધું છે આપણે. અને જો ઉઠી ગયા ક્યારના તો એ બ્લોગ આજ તો 10:15 સ્ટાર્ટ કરું છું હું, કારણ કે થોડું ઘણું કામ હતું એ પતાવ્યું ને. અને હવે રોટલીની તૈયારી થઈ ગઈ છે, આપણે તો રોટલી આપણે કરી દઈએ. અને બસ જો રુદ્રભાઈ પણ આજ તો ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. આજે એ વહેલો ઉઠી ગયો છે, પણ હવે તો દિવાળી ટાઈમ છે એટલે વહેલું ઉઠી જવાનું. હા, ઉઠી જ જવાનું. આપણે ઉઠાડ દઉં ને, હું ઉઠી જાઉં એટલે ત્યારે ઉઠી જવાનું. આદત પાડવી પડે બેટા, તહેવાર છે તો. તો ચાલો, સરસ. ચા નાસ્તો પણ આજ તો વહેલો જ કરી લીધો છે, એટલે જ બ્લોગ સ્ટાર્ટ કરવામાં મારે લેટ થઈ ગયું. તો બસ જો મસ્ત દાળ ભાત તો હિરેન કરે છે, એને ફોન ચાલુ છે. અને જો આયુષ્યબેન પણ નાવા જતા રહ્યા છે. અને તડકો તો જોરદાર તડકો છે અમારે. જો દેખાતું જ નથી કશું, એવો તડકો છે. જો એક કામ ફ્લેટનું કામ જે જોરો શોરોમાં ચાલે છે આપણે. અને બસ જો ચાલો સરસ. આપણે રોટલીની સ્ટાર્ટ કરી દઈએ. આપણે 2 વાગી ગયા અને અમે લોકો બેસી ગયા જમવા માટે. આજે તો રોટલી બનાવીને ઊભા થયા અને તરત ભંગારવાળો આવ્યો અને તરત બધો કાઢી નાખ્યો, જેટલો હતો ને એટલો બધો. કેટલા ટાઈમનો કેવો હતો રુદ્ર? 1 વર્ષનો હતો. નહીં, 1 વર્ષનો હતો. બધો ભંગાર આપી દીધો કાઢીને. અને પછી ભાઈ પાસે પાછી નીચે ગઈ, સિક્યોરિટી વાળાને નંબર ને બધું લખાવ્યું. પાછી એની પાસે ગઈ, પાછી ઉપર આવી, પાછો કચરો નીચે ફેંકવા ગઈ. અને એમાં ને એમાં તો 1:30 વાગી ગયો. પછી કચરા બચરા વાળ્યા, ઘરમાં નહીં આવ્યું છે. તો સરસ, અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. છાશ નથી પીવે બેટા? તો જમવામાં છે કોબીજ બટાકાનું સબ્જી, સેવ ટમેટાનું સબ્જી, રોટલી અને છાશ. એટલું છે. બોલો રુદો બીજો. કાંઈ હાલ છાશ કાઢી દો. છાશ પીવી આજ. ચલો જમવા. હવે તો મટી ગયો યાર. મેં આખી એક બોટલ પૂરી કરીને અડધી બોટલ પૂરી કરી દે. હવે તો ના મટી ગયો. હવે તો ઉધર છે નહીં આવતી. પ્લીઝ પીવા દે ના. ચાલો તો જમી લઈએ આપણે. જમીન પછી કામ બાકી છે, હું કરી દઉં. મૂક દે તને આપો. કામ બાકી છે એ કરીએ આપણે. આ જો અમારી પાસે કેટલાના સિક્કા છે. આ છે 50 પૈસાના સિક્કો, આ છે 1 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો સિક્કો, આ છે 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો, 10 રૂપિયાનો અને 20 રૂપિયાનો. એટલા છે અમારી પાસે અત્યારે. જોઈ લો. અને આ જો 10 રૂપિયાની નોટ કેવી છે, બહુ જ જૂની છે, બહુ જ. જોઈ લો, પાછળથી આમ કરીને બતાવતા આવી છે કંઈક. આ છે 1 રૂપિયાની નોટ. જોઈ લો, પાછી 1 રૂપિયાની છે અને આ 1 રૂપિયાની છે. આ જૂની છે, આ થોડી નવી છે ને આ થોડી જૂની છે. જોઈ લો, મારી પાસે 10ની 2 નોટ છે જૂની, અને 5ની 2 છે. અને $1 પણ ભેગો કરી દે તેટલી થાય કંઈક. ફાઇનલી મંદિરનો વારો આવી ગયો આપણા. મસ્ત મજાનું ઉપર નીચે બધે સાફ કરી દીધું. ભગવાનને નવડાવીને બેસાડી દીધા છે. અને બસ જો હવે એટલું બધું બાકી છે ભગવાનને નવડાવવાના. નવડાવી દે. આયુષીબેન કૃષ્ણ ભગવાનને નવડાવે છે. રુદ્રભાઈ આડા કામ કરે છે અમારા. તે જ તોડ્યું છે જૂઠું બોલમાં. ચાલો આયુષીબેન કૃષ્ણ ભગવાનને નવડાવી દે. થોડુંક આવડે આ સાઈડ રે. હા મેં હા હજી આવી આવડે. નો દેખાય તો શું કરું? આમાં અલગ દેખાય, ફોનમાં અલગ દેખાય. બીજું કંઈ મને તો દેખાય છે. હા સરસ. ચાલો આપણા કાનાજી રેડી થઈ ગયા છે. જો મંદિર પણ આપણું મસ્ત થઈ ગયું છે. ભગવાનને નવડાવીને પાસે જગ્યાએ બેસાડી દીધા. હા હા ચાલો ફાઇનલી આપણું ઘરનું કામ હવે પતી ગયું. કૃષ્ણ ભગવાનને પણ મસ્ત નવડાવીને કાચ પાસામાં મૂકી દેજો. હા
ચલો તો આપણા કૃષ્ણ ભગવાન રેડી છે, આખું મંદિર પણ રેડી છે, કૃષ્ણ ભગવાન પણ તૈયાર થઈ ગયા છે. જોઈ લો. ચાલો તો અત્યારે સાંજે ચાનો સમય થઈ ગયો છે આપણો. અને બધા બેસી ગયા છીએ ચા પીવા, અને દૂધ પણ મેં બનાવી લીધું છે. છોકરા નિગ્રેન માટે ચા બનાવી લીધી છે. બધું ઘરનું કામકાજ પતાવી અને ફ્રી થઈ ગયા. આયુષીબેન પણ બેસી ગયા છે, બેસી જાઓ ચા પીવા. અને મારું મંદિર પણ ક્લિયર થઈ ગયું છે. ચાલો તો આજે થઈ ગઈ છે 11, અને આજથી અમે દીવડાનો સ્ટાર્ટ કરીએ છીએ. તો જો મસ્ત મજાના આયુષીબેને દીવડા ભરી લીધા છે તેલથી ને. હવે એને મસ્ત પ્રગટાવશે, અને પછી મા લક્ષ્મીનું નામ લઈ અને બધી જગ્યાએ દીવડાને રાખી દો કે આવો નવો પ્રકાશ અમારી જિંદગીમાં આવે. બરોબર ને? બરોબર. દિવેટ ઊભી ન રાખીશ, નકર વધારે ઓલી થઈ જશે. મસ્ત મજાના દીવડા આયુષીબેને પ્રગટાવી દીધા છે, અને હવે ચારે દિશાઓમાં રાખશે કે આવો નવો પ્રકાશ ને ઉજાસ હંમેશા અમારા ઘરમાં રહે. ને આયુબાળા, તમે શું કરો છો? ઉંબરા પૂજન. ચલો 8 વાગી ગયા છે ને ટિફિનનું કામ બધું પતી ગયું છે, અને આપણે અત્યારે બનાવવાના છે ખીચડી અને પાત્રા વઘારેલા મસ્તના. તો ફટાફટ આપણે ખીચડી મૂકી દઈએ એક બાજુ, ને એક બાજુ પાત્રાની તૈયારી કરું. પહેલાં ફોલવું પડશે આપણે લસણ, તો ફટાફટ લસણ ફોલી લઈએ અને પછી ખીચડી બનાવી લઈએ આપણે. બરાબર ને? માં હાય બચ્ચા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવે છે આજે? પાત્રા. અઠવાડિયાથી પાત્રા કરે છે. માન હજી એમ વિચાર કરે કે પાત્રા બનાવવા છે ત્યારે કઢી બનાવી નાખી હોય. પછી કઢી બની ગઈ, બે દી વિચાર કર્યો તો બેસન ના હોય. બે દી તો એમાં લઈ બડા. એમાંથી બેસન નથી. કાલ બનાવતો કાલ કે ભૂંગળા બટાકા કરી હતા કાલે. આમાં બીજી છે ખીચડી. ચેન્જ કરી નાખ્યું. ચેન્જ થઈ ગયો. આપણે મોટી દુર્ઘટના ઘટી. દુર્ઘટના ઘટી તો નજર હટી તો દુર્ઘટના ઘટી. નજર હટીને દુર્ઘટના ઘટી. ચાલો પિન્ટુ ભાઈ ને બસ આ તમને રેસીપી આપી દીધી છે પહેલા. હા, રેસીપી આપેલી છે આપણા દિવસની. હું મસાલા નાખ્યા? લાલ મરચું, ધાણા જીરું, મીઠું, ખાંડ, મેગી મસાલો, ગરમ મસાલો, એટલું જ નાખ્યું. આદુ લસણનું લસણ પેસ્ટ. ઓકે. હવે इसमें डालेंगे हम બેસન. હવે આજે આ બને છે, પછી પરમ દિવસે પાછા ભજીયા બનશે. અને વચ્ચે દહીં વડા કરી નાખશું, પાણીપુરી કરી નાખશું. પાણીપુરી ખાની હે મારે. શું ખાવું છે? પાણીપુરી. પાણીપુરી ખાવી? યસ. પાણીપુરી કરી નાખશું. મેં તમારું કામ પતાવી લીધું, કચરા પોતું થઈ ગયું. ચાલો તો આપણું બેટર રેડી થઈ ગયું છે ઢોકળાનું, પાતરાનું. હવે મસ્ત આપણે એને બાફવા મૂકી દઈએ. ઢોકળા આપણે બાફવા મૂકી દીધા છે પ્લેટમાં. તો જો હમણાં બફાઈ જશે આપણા. બફાઈ જાય પછી પાછા વઘાર કરીએ ત્યારે તમને હું બતાવું. ચલો ફાઇનલી આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે મસ્ત મજાના. જો છે ને મસ્ત મજાના ઢોકળા થઈ ગયા છે. અને જો હિરેના શું લઈ આવ્યા ચાંગોતરથી, મઠિયા લઈ આવ્યા છે. મઠિયા અને ચોરાફરી. ચોરાફરી કાલે આપણે આને તળીને ડબ્બા ભરી લઈશું. અમારે અમદાવાદમાં છે ને આ બધું બહુ ખવાય, ચોરાફરી ને મઠિયા. તો સરસ, ચાલો આપણે હવે જમી લઈએ. આપણી રસોઈ પણ રેડી થઈ ગઈ છે, તો ફટાફટ પછી બીજું કામ કરીએ આપણે. 10 વાગે જમવા બેસી ગયા છીએ, અને જો રુદ્ર અને હિરેન પણ આવી ગયા છે. 9:45.
9:30 સાડા 9 થયા હે હજુ. એ હે તો આમાં પોણા 10 બતાવે 10 મિનિટ આગળ છે ને આપણી લેસ નહીં તારી જેમ આગળ છે 30 મિનિટ આગળ તારી જે માંગ મારી જેમ આગળ છે એટલે જાપાન તમે શું મારી આપણાથી કેમ આગળ છે 50 વર્ષ એમ તું અમારા બધાયથી કેટલા વર્ષ આવ્યું છે 42 43 હા, એટલા વર્ષ તું અમારાથી આગળ છે સિનિયર સિટીઝન માં આવી ગયા પિન્ટુ બેન હવે બસ હવે 2 વર્ષ કાઢવાના આપણે એક રેડી આ તો ફૂટી ગયા કેવી કહો અવાજ એવો નો આવે તો મેં કાલ તને નહોતું કીધું ફૂલ તાપ હોય ને એટલે એમાંથી ઓલો અલે આ મને તો અહીંયા આવીને ચોટી ગઈ મમ્મી પૂછો કોને બનાવી તો ચાલો અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે તો આજે જમવામાં તો 3-4 વેરાયટી બનાવી છે તો જમવામાં છે આજે મસ્ત મજાના પાતરા ટીંડોળાનું સબ્જી રોટલી મરચા દૂધ ને ખીચડી જેને જે ખાવું હોય એ ખાય છોકરાઓ ચાલો બધા જમવા ચોરા ફરીને મઠી આવી ગયા હો હા મેં જોયા હમણાં વ્લોગમાં પણ લઈ લીધા લઈ લીધા હો કાલે તળીને ડબ્બા ભરી લઈશું ચાલો તો મસ્ત મજાનું જમવાનું છે જમી લે મને તો લાગી છે ભૂખ નહીં આવ્યું બાળા એને ક્યારની લાગી હતી ભૂખ રોટલી 1-2 ખાઈ લેજો અને ખીચડી ખાઈ લેજે દૂધ નાખે માં નાખો એ જ કહું ચાલો નીચે આવ્યા હતા અમે પણ નીચે આવ્યા હતા તો જો બધા જતા રહ્યા ફટાકડા ફોડીને કારણ કે અમે તો 11:30 તો આવ્યા અને નીચે મચ્છર એ બહુ છે નહીં આવી છે બેસા એવું જ નથી નીચે એટલા મચ્છર છે રુદ્ર બોલાવે ચાલો તો હવે રુદ્ર હું ને આયુષી તણે જઈએ છીએ ઘરે હવે ઘરે જઈને જોઈશું મૂવી પછી ઊંઘી જઈશું બ્લોગનો એન્ડ કરી આજે તો આજે હું ભૂલી ગયો બચ્ચુની બેનપણી આજે કે ના હા ઈ જ ચાલે છે અત્યારે અલે મૂવી નહીં તો આજે શું છે ઓલું કઈ કરે છે ને વાઘબારસ હા આજે આખી જગવાનું ને કે આગ ન હોય જાગરણ થોડું જ કઈ આપણે આજે શું કરે તો આંટી કાલે ધનતેરસ છે હા ધનતેરસ એટલે ધનતેરસ છે આપણે કાલે જે ધનતેરસ જગવાનું છે એટલે ધનતેરસ ભગવાન નહીં વેલ ઉઠવાનું હોય ધનતેરસ છે કાલે રુદુ ખોટી માચીસ ન બગાડીશ બેટા નીચેથી અમે આવી ગયા ઉપર નીચે તો કાંઈ બેસાય એવું હતું નહીં કારણ કે બહુ જ મછલા હતા થોડીક વાર બેઠા અને પછી અમે આવી ગયા ઉપર તો અત્યારે 11 વાગી ગયા છે અને હું કરું છું મારા બ્લોગનું એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ